સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેતરમાં આગ લાગતા જીરું બળીને થયું ખાક. ખેડૂતે સરકાર સમક્ષ સહાયની કરી માંગ. સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ. શું નામ તમારું? ગંગાભાઈ અદાભાઈ, પાટણકા. હવે આ જીરામાં આગ કઈ રીતે લાગી? કુદરતી હવામાનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ. ભાગ્ય સાપી હતા નિશાળા ઠેઠ નિશાળા હતા. જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી. ગરીબ માણસ મોંઘા ભાવના બીજવાળા અમે વાયા હતા. દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી. આગ લાગી ગઈ, ઢગલો પડ્યો હતો, હવામાનનો ઢગલો હતો. સરકારની વિનંતી અમારી, મહેરબાની કરીને અમે કાંઈ સહાય આપે. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ, ગામ પાટણકા. આ 100 મણ જીરાનો ઢગલો હતો. એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે. બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલ હતી. આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા તો ખૂબ ખર્ચો કરેલો હતો. અને 100 હવામાન જીરું થાય એમ હતું, 125ની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે.